ભૂખ લાગી હવે તો એક કામ કર આપણે હવે આજ રોકાઈ જઈએ બરોબર એવું કરીએ તો પછી એક કામ કર તું લાકડા લઈ આય એ ગીગો વનમાં તે લાકડા લેવા આવ્યો રે મારો વાળ દેશનો હા બા તું એક કામ કર પોઢ્યો ચાંદી થાકી છે ચાલે જા હું હાલે ચાલી ના હો બાબા એ ગીગો વનમાં તે બોલ્યું ચાલા દો રે મારો વાળ દેશનો વાળધારો ઓ ગીગી હા બા એક કામ કર હવે તું બધા પાણીની વ્યવસ્થા કર એ ગીગી વનમાં તે પાણી ભરવા આવી રે મારો વાળ દેશની વાળધારી હેમંત હવે આપણે શું કરશું બેસું આયા અને એક નવા મહેમાન આવતા હતા હવે કેટલા રે એમને બોલાવવા પડશે ઓ મહેમાન મહેમાનને બોલાવવા પડે આપણે એકલા શીરો ના ખવાય આ મહેમાન આવજો એક કામ કર હવે બેસીએ તને આપણે તો બરોબર આપા આ બોલ ટીકા હોજો કેટલી વાર હે હવે મહેમાન આવે હે વાર લાગી પણ મહેમાન હમણાં આવશે તમે તમારું સારું રાખો આપા આ બોલ ગીરા મને આ બીક લાગે આપણે થોડાક આગળ છીએ તો હવે આગળ જવું છે હા આગળ છીએ મને આ બીક લાગે છે આ તો લાકડા લેવા જઈએ એનું શું કર્યું કે ને એ આપણે આગળ જઈને કરીએ મને આ બહુ બીક લાગે હાલો એવું કરું છે હોવે આવતારો બહાતા હો હાલો એ લાગે બોજો હલકારી રે મારો વાળ દેશના દિલાના તારી બોડ્યું નસું ભર્યું રે મારો વાળ દેશના વણજારા પૂછીને શું કામ છે મારો વાળ દેશના બાલોલા ઓય ટીકા ચલો હવે આપણે આગળ જાવ કે આને રોકી જાવ એટલે આમાં એના નામ તો આ હાડ અમે યાર આ રોકી જે આ તો યાદ ઈગા તો જગ્યા ગમી ગઈ હવે તો એને ગમ્યું તો ખરું મહેમાન તમને કેવું લાગે જોરદાર જગ્યા હો મહેમાન ગમે તો ગમે જ છે લ્યો બધી જગ્યાએ ચાલી જાય ને સારું હું શું કહું હવે હું લાકડા લ્યો તમારે કેવાનું જરૂર નહીં જેમ જેને કામ સોંપ્યું તો એમ લે તું બધું ચાલ્યો આ કીધું તું પાણી લેતા હારો હાલો અને હું મહેમાન બેહીએ આપા આ બોલ વિકા એ ડબ્બા પત્યો અલ્યા શું થયું મોઢી વાળમાં પછી ગયું હે મોટી વાળમાં ફરસી ગયું હા એટલે તો ધક્કો મારતો તો શું અહીંયા અલ્યા ઓએ અંધે ઉપર લે અંધે એ ટીકો હંધુઈ ઉપાડીને આયો રે મારો વાળ દેશનો વણધારો
બોલ ટીકા ફસાઈ ગયો હે કોણ લાકડા ફસાઈ ગયો ઓવે અંદર ઉપર લે અંદર એ ગીગો અંદર ઉભારી આવે મારવાડ દેશનો આપા આ શોધ્યો કે ડખો દે ડખો શેનો ડખો થયો આ કાળામ કૂવો ફસી ગયો લે આને એમ તો ઘર જેવડો કૂવો અંદર આવી ગયો આખો અંદર ઉપર લે અંદર એ ગીગી અંદર ઉપાડી આવે રે મારવાડ દેશની એક કામ કરી હવે આબા આપણે એક મહેમાન તો પાછા થઈ ગયા એવું તો ભાઈ મહેમાન કેટલા રે આવો દે તો મહેમાન ને બોલાવો બોલાવો મહેમાન ને ના એક કામ કરો પહેલા આપણે ચૂલકા નાખવી કોણ છે નહીં ઓય નાકા મહેમાન અહીં શું ખાહે લાકડા ઓવે હાલો ચૂલકારી હે લાખો વનમાં તે ચૂલા લાગે રે મારવાડ દેશનો વણજારો ગીલો ચૂલાની માટી ગારે મારવાડ દેશનો વણજારો આ શીરો થઈ ગયો કમ્પ્લીટ તો હવે ખાવાનું જ રહ્યું બરાબર એક કામ કરો હવે બાહી જો બધા હાલો આ પીરશે ઓ ગીગી આ પેલા ટીકાને પીરસ એ ગીગી તીકાને શીરો પીરસે રે મારવાડ દેશની વણજારે આપા આ હું થયો આ ખારો દળ જેવો હે એટલે આ શીરો નહીં ખારો આખો તું ખારો હે ભૂડા આ તું જાણો ના તો આ 2 મહિના થયા હું તો ભાઈ પરસેવાનો ખારો જ લાગે ને તને અડધું મેઠું તો આપણે હારે લઈને જ રખડીએ હા આનો પરસેવાનું મેઠું બનાવવું પડશે આપણે હવે તો એક કામ કર આ ગીગાને પીરસ એ ગીગી ગીગાને શીરો પીરસે રે મારવાડ દેશની વણજારે આબા આબા આ હું થયો ગીગા આ તો ખારો દેવો હાજમાં એટલે તને ખારો દેવું લાગે હોય તો આ ગીગી કે આપાને પીરસ ને તું મને ખબર પડે મારે ચાખવો જ પડશે હવે એ ગીગી આપાને શીરો પીરસે રે મારવાડ દેશની વણજારે હા તો એના ખારો એટલે આ એ ગીગી તે આમાં હું નાખ્યું તું મેં તો મિશ્રિત નાખી દે આપણે બધાય ખાતો મહેમાનને ના ખોડે કેવું લાગે એક કામ કર કીધું તો મહેમાનને પીરસી દે હવે તાર એ ગીગી મહેમાનને શીરો પીરસે રે મારવાડ દેશની વણજારે અરે આ શું થયું જોવા જાવ એક્સપાયર થઈ ગયા એક્સપાયર જીવ આપણે અત્યારે ચાલુ છે અલે આ એક તો જો શીરો મહેમાન જીવ મશીન જીવ મહેમાનનું મશીન બંધ થઈ ગયા શીરો જીવ મશીન આ તો અલે ગીગી તે આવો તો શીરો બનાવ્યો તો એ આબા આપણે તો લૂંટાઈ ગયા અલે આપણે તો બરબાદ થઈ ગયા શું કરશું હવે તાણે રોદા હવે આવનમાં આ મહેમાને જતા રે મહેમાન
આ મહેમાન તો અમે તો ઉઠી જાય હવે રોવા તાર દીધું શું આવા રોવા તો હવનમાં આવું બીજું શું કરશું